જન્મના દાખલામાં નવા નિયમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા છે। નામની શરૂઆતમાં અટક નહીં પરંતુ અંતમાં અટક લખાવવાનો નિયમ કરાયો છે। આ નિયમથી લોકો ધંધા રોજગાર છોડીને નામમાં સુધારો કરવા પહોંચ્યા। રાજકોટ, અમદાવાદ, વલસાડમાં કચેરીએ લાંબી લાઈન। અમદાવાદમાં પણ જન્મના દાખલામાં નવા નિયમને લઈને અરજદારો પરેશાન થઈ રહ્યા છે। સવારથી જ અરજદારો કતારમાં ઊભા રહે છે। કલાકો સુધી ઊભા રહેવા છતાં કામ નથી થતું। સરકારના નિર્ણયથી નારોલ વિસ્તારમાં અંજલિ દુબેને પોતાના જન્મ દાખલામાં સુધારો કરવાની નોબત આવી, જેને લઈ તે નીટનું ફોર્મ નથી ભરી શકી કેમ કે નીટના ફોર્મ માટે આધાર આઈડીની જરૂર હોય છે। અંજલિ દુબે એક અઠવાડિયાથી અલગ અલગ કચેરીએ જઈને ધક્કા ખાઈ રહી છે। દાખલો કરાવવા માટે બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવાની સ્કૂલમાંથી ચેન્જીસના લીધે અમારે અહીંયા આવવું પડે। હા, નહીં અહીંયા કંઈ તકલીફ નથી, સ્ટાર્ટિંગમાં નવું છે એટલે અમારે બર્થ સર્ટિફિકેટ ચેન્જ કરવા કહે છે લોકો। લોડ અરજી વધારે આવે છે, લગભગ 100ની ઉપર આવે, 100-125 જેવી ને ઓનલાઈન કરવાનું આવે ને એમાં ઘણા સુધારા આવે એટલે સુધાર કરતાં થોડો ટાઈમ લે એટલે રોજની 50-60 જેવી અરજી નીકળે।